રાજકોટમાં ભાજપના કાર્યકર્તાના અપહરણ કરનારા 3 આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે। પોલીસે બાતમીના આધારે ગત રાત્રિના આરોપીને મોરબી જિલ્લાના માળિયા મિયાણા ગામેથી પકડ્યા હતા। પોલીસે ગત રાત્રિના 3 આરોપીની ધરપકડ કરી આજે જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું। પોલીસે અપહરણકારોના કાઢેલા સરઘસ દરમિયાન ક્યાંક જાહેરમાં માફી મંગાવી તો ક્યાંક વળી ઘૂંટણીએ પડાવ્યા। ગુનેગારો સામે લાલાક કરી રાજકોટ પોલીસે ગુનેગારો સામે કાયદાનો ધોકો પછાડ્યો છે, ત્યારે ગુનેગારોની હાલત જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। તો આરોપીઓનું પોલીસે સરઘસ નીકાળ્યું હતું અને માફી મંગાવી હતી અને અલગ અલગ વિસ્તારોમાં પોલીસે આ આરોપીઓને ફરાવ્યા હતા। લોકો પણ આ આરોપીઓને જોવા માટે ઉમટી પડ્યા હતા। મોરબીના માળિયા મિયાણા પાસેથી આ આરોપીઓ પકડાયા હતા। અપહરણકારોનું પોલીસે આ રીતે સરઘસ કાઢ્યું હતું અને કાયદાનું ભાન કરાવ્યું હતું। આ જે આરોપીઓ છે તેમણે ભાજપના કાર્યકર્તાનું અપહરણ કર્યું હતું અને તેમનો ખોફ હતો આ વિસ્તારમાં। પોલીસે આ આરોપીઓને પકડીને આ વિસ્તારમાં તેનું સરઘસ કાઢ્યું અને કાયદાનું ભાન કરાવ્યું હતું। પોલીસે ગઈકાલે જ આ તમામ આરોપીઓને પકડ્યા હતા। રાજકોટમાં ગઈકાલે જે આરોપીઓ પકડાયા છે તેમના પર આરોપ હતો અપહરણનો અને આ સિવાય પણ અનેક ગુનાઓ તેમના પર નોંધાયેલા છે। પોલીસના ચોપડે આ તમામ જે આરોપીઓ છે તેમના ગુના નોંધાયેલા છે, ત્યારે પોલીસે ગઈકાલે તેમને પકડી પાડ્યા હતા માળિયા મિયાણાથી અને આજે તેમને કાયદાનું ભાન કરાવવા માટે સરઘસ કાઢ્યું હતું અને આ આરોપીઓને જોવા માટે લોકોના પણ ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ખાસ કરીને રાજકોટ પોલીસની આ કામગીરીને લોકોએ પણ વખાણી છે। કાલે સાંજના એક અમારા વિસ્તારમાં સંતોષનગરમાં બાબુભાઈ ગોકર્ણના ઉપર કાસમ અને એના દીકરાના માણસોએ હુમલો કરેલો હતો અને અપહરણ કરી લઈ ગયા હતા। જે અન્વયે તાત્કાલિક મહેરબાન કમિશનર સાહેબની સૂચનાથી નાકાબંધી કરી અને આ કામમાં હાલમાં 4 આરોપીઓની ધરપકડ કરેલ છે, જેમાં એક નાબાલિગ છે અને અન્ય 2 આરોપીઓની તપાસની તજવીજ ચાલુ છે। આ કામમાં પ્રાથમિક તપાસમાં 4 થી 4 વર્ષ પહેલા જે ગુનો દાખલ થયેલો હતો એની અંગત અદાવતના આ બનાવ બનેલાનું પ્રાથમિક તારણ તપાસમાં જણાય આવે।